વિરાંગનાબેન, આજે ચૈત્રી નવરાત્રિનું કેટલામું નોરતું છે? 5મું. અને 5મું નોરતાની આપણે પૂજા કયા માતાની કરીએ? માતા સ્કંદ માતા. માતા. અને એમનું નામ કેવી રીતે પડ્યું ખબર છે? કાર્તિકેયજી તમે ઓળખો છો ને? કોણ કાર્તિકેયજી? ગણપતિના ભાઈ. કાર્તિકેયજીનું એક બીજું નામ છે સ્કંદ. અને એમના માતા એટલે કાર્તિકેયના માતા એટલે માતા પાર્વતી છે. એમનું આ 5મું સ્વરૂપ છે, એને આપણે આજે પૂજીએ છીએ. અને સ્કંદ માતા છે ને, એની પૌરાણિક કથામાં કંઈક એવું લખ્યું છે કે વર્ષો અગાઉ તાડકાસુરને જ્યારે વરદાન મળ્યું ને, ત્યારે તાડકાસુર તો મહા પરાક્રમી હતો ને, તો એની સાથે બધાનું અજય કરવા લાગ્યો, બધાને હેરાન કરવા લાગ્યો, તોફાન મચાવી દીધું અને આ પૃથ્વી ઉપર તો આક્રંદ મંદાવી દીધું. બધા ઋષિમુનિઓને હેરાન કરતો હતો. એટલે બધા જ દેવી દેવતાઓએ ભગવાન પાસે ગયા અને મહાદેવની પાસે જઈને એમને વિનંતી કરી. શું એને વિનંતી કરતા કહ્યું કે હે ભગવાન, આનું કંઈક નિરાકરણ તમે લાવો, તાડકાસુરનો અંત કેવી રીતે કરવો? અને ત્યારે એને ખબર પડી કે મહાદેવજીના અને પાર્વતીના વિવાહ થાય અને એમનાથી એક સંતાન થાય ને, તો એમનાથી આ જે તાડકાસુર છે ને, એમનું મૃત્યુ થશે. પછી તો ભગવાને મહાદેવે અને પાર્વતીજીએ લગ્ન કર્યા અને પછી એમને કાર્તિકેયજી નામના એક દીકરા થયા. અને કાર્તિકેયજીએ મોટા થઈને તાડકાસુરનો વધ કર્યો. અને એક વખત જે કાર્તિકેયજી હતા ને, એમની રક્ષા માટે જે દેવી હતા ને, સ્કંદ માતા દેવી હતા ને, એ મહાક્રોધી થઈ ગયા. અને આદ્યશક્તિ આ જે ક્રોધ છે ને, એના કારણે ઇન્દ્ર પણ ધ્રુજવા લાગ્યા. ઇન્દ્રની સાથે બધા જ દેવી દેવતાઓ ધ્રુજવા લાગ્યા. અને એ પછીથી દેવીને શાંત કરવા માટે એમની પૂજા કરી, એમની અર્ચના કરી અને એમની સરસ રીતે વિધિવત રીતે એમની પૂજા પાઠ કર્યા. અને ત્યારથી સ્કંદ માતા છે એ કાર્તિકેયના માતા, એટલે આ 5મું નોરતું છે આપણે સ્કંદ માતાના નામથી ઓળખીએ છીએ. આવતીકાલની કથા આપણે કાલે સાંભળીશું.